दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो तो આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 8 નો અભ્યાસ કરતા હતા કોષ જીવનનો એકમ। કોષ જીવનનો એકમ તેની અંદર આપણે જોતા હતા લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જોયું હતું કે ભાઈ કોષ દિવાલની રચના કેવી હોય અને અંતઃપટલમય તંત્રની રચના કેવી હોય। તો આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક છે અંતઃકોષરસજાળ। આપણા ટોપિકનું નામ શું છે? અંતઃકોષરસજાળ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ। અંતઃકોષરસજાળને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને એનું શોર્ટમાં નામ શું છે તો કે ભાઈ એને ER તરીકે ઓળખાય। એન્ડોપ્લાઝમિક નો E, રેટિક્યુલમ નો R, તો શોર્ટ નેમ ER તરીકે પણ ઓળખાય। હવે આપણે જોઈએ કે આપણા મગજમાં ક્વેશ્ચન થવો જોઈએ કે અંતઃકોષરસજાળ શું છે। તો આપણે જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની રચના જોતા હતા ત્યારે આપણે જોયું કે જે કોષની અંદરની રચનાઓ છે તેને અંગિકાઓ કહેવાય। ઈ અંગિકાઓમાંની એક અંગિકા અંતઃકોષરસજાળ। તો આ અંતઃકોષરસજાળ કેવી હોય તો આપણે જેમ કે જોઈ ગયા આપણે ફરીથી જોઈએ। માનો કે આ કોષનું ફરતે આવેલું કોષરસ પટલ છે, કોષની ફરતે આવેલું કોષરસ પટલ છે। આ કોષરસ પટલમાં વચ્ચે શું આવેલું હોય તો કે ભાઈ વચ્ચે છે કોષ કેન્દ્ર આવેલું હોય। આ રીતના આપણે જોઈએ વચ્ચે શું આવેલું હોય? કોષ કેન્દ્ર। કોષ કેન્દ્રને ફરતે કોષ કેન્દ્ર પટલ હોય, એને જ સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય। તો કોષ કેન્દ્રને ફરતે શું આવેલું હોય છે? કોષ કેન્દ્ર પટલ, બરાબર છે। તો આપણે જોઈએ કે સુકોષ કેન્દ્રીય કોષમાં જ શું હોય છે? અંતઃકોષરસજાળ હોય છે। આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરિયોટિક કોષની અંદર અંતઃકોષરસજાળ જોવા મળતી નથી। અંતઃકોષરસજાળ માત્ર કેમાં જોવા મળે તો કે સુકોષ કેન્દ્રીય કોષમાં જ જોવા મળે। આપણે લખીએ કે અંતઃકોષરસજાળ કેમાં જોવા મળશે? સુકોષ કેન્દ્રીય કોષ, એટલે કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળે। જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ, જેને આપણે બીજું શું કહીએ છીએ? પ્રોકેરિયોટિક કોષ। આ આદિકોષ કેન્દ્રીય કોષ છે પ્રોકેરિયોટિક કોષ, તેની અંદર આ અંતઃકોષરસજાળ જોવા મળતી નથી। તો આપણે જોઈએ કે આપણે પાસે અંતઃકોષરસજાળ તો કેની અંદર હોય તો કે કોષની અંદર હોય। કોષની અંદર આપણે જોઈ ગયા હતા આ રીતના અંતઃકોષરસજાળ છે એ આ કોષ કેન્દ્ર પટલથી આ રીતના નીકળીને આ રીતના શું હોય છે? કોષરસમાં આપણે જોઈ શકીએ છીએ કોષરસમાં શું હોય છે? ફેલાયેલી જાળી જેવી રચના કરે છે। આપણે જોઈએ કે આ વિસ્તારમાં કોષરસ હોય તો સૌપ્રથમ આપણા મગજમાં ક્વેશ્ચન થવો જ જોઈએ કે ભાઈ અંતઃકોષરસજાળ શું છે તો કે અંતઃકોષરસજાળ એટલે કે કોષ કેન્દ્ર પટલમાંથી એક જાળી જેવી રચના કોષરસમાં પથરાયેલી છે, એટલા માટે જ એક જાળી જેવી રચના કરે એટલે ઝાડ નામ આપ્યું। કેમાં તો કે કોષરસમાં, એટલે શું નામ આપી દીધું? કોષરસજાળ। કેની અંદર? કોષની અંદર, એટલે અંતઃકોષરસજાળ એવું નામ એને આપવામાં આવ્યું છે। ફરીથી રિપીટેશન કરું છું, અંતઃકોષરસજાળ ક્યાં હોય તો કે આ જે કોષ છે કોષની અંદર હોય એટલે અંતઃ શબ્દ લાગે, અંદર કોષરસમાં જાળી જેવી રચના કરે એટલે નામ શું પાડ્યું છે? અંતઃકોષરસજાળ તરીકે ઓળખવામાં આવે છે। બીજા નંબરમાં વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આ અંતઃકોષરસજાળ છે તો આપણે લખી શકીએ કે જ્યારે ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપનો અભ્યાસ કર્યો, ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપથી અભ્યાસ કર્યો, ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપ, આ જે ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપ છે
તેમાં જ્યારે અભ્યાસ કર્યો ત્યારે ખબર છે કેમાં હોય તો કે સુકોષ કેન્દ્રીય કોષમાં. તો સુકોષ કેન્દ્રીય કોષમાં સમગ્ર કોષરસમાં કેમાં તો કે સુકોષ કેન્દ્રીય કોષમાં, સુકોષ કેન્દ્રીય કોષમાં ક્યાં તો કે સમગ્ર કોષરસમાં. આપણે લખી સમગ્ર કોષરસમાં. આપણે જોઈએ કે આ સમગ્ર શું છે? કોષરસમાં. તો સમગ્ર કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચના, પથરાયેલી નાની નલિકામય રચના. આપણે જોઈશું કે સુકોષ કેન્દ્રીય કોષમાં, કોષરસમાં આ રીતના પથરાયેલી નાની કેવી છે? નલિકામય જે રચના જોવા મળે છે. આ નાની નલિકામય રચના જોવા મળે તો આ રચનાના જાડાને, રચનાના આ જાડી છે ને જાડાને શું કહેવામાં આવે છે? અંતઃકોષરસ જાળ કહે છે. અંતઃકોષરસ જાળ કહે છે. તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ રીતના સુકોષ કેન્દ્રીય કોષ હોય, સુકોષ કેન્દ્રીયમાં કોષ કેન્દ્ર પટલ હોય, કોષ કેન્દ્ર પટલમાંથી આવી જે જાડી જેવી રચના જે નીકળવા મળે છે તેને અંતઃકોષરસ જાળ તરીકે ઓળખવામાં. તો વિદ્યાર્થી મિત્રો આપને એમ થાય કે આ સૌપ્રથમ આ અંતઃકોષરસ જાળનું અવલોકન કેને કર્યું છે અને આને અંતઃકોષરસ જાળ એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું? એ તો ખબર પડી ગઈ કે ભાઈ સુકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર આ રીતના જાડી જેવી પથરાયેલી રચના છે ને અંતઃકોષરસ જાળ કહેવાય. પણ આને સૌપ્રથમ જોનાર વૈજ્ઞાનિકો કોણ હતા? આને અંતઃકોષરસ જાળ એવું નામ કોને? તો આ રચનાને જોનાર સૌપ્રથમ 3 વૈજ્ઞાનિકો હતા. આપણે જોઈએ કે આનું અવલોકન કરનાર કેટલા હતા? 3 વૈજ્ઞાનિકો. તો સૌપ્રથમ અંતઃકોષરસ જાળનું અવલોકન કેને કર્યું? 3 વૈજ્ઞાનિકો. ક્યાં ક્યાં? તો કે પોર્ટર, ક્લાઉડ અને ફ્યુલર. પોર્ટર, ક્લાઉડ અને ફ્યુમલ. 3 વૈજ્ઞાનિકો પોર્ટર, ક્લાઉડ અને ફ્યુમલ નામના જે વૈજ્ઞાનિક હતો ફ્લ્યુમેને તેમનું અવલોકન કર્યું. અવલોકન કર્યું કે આ અંતઃકોષરસ જાળનું અવલોકન કરનાર સૌપ્રથમ 3 વૈજ્ઞાનિકો હતા. કયા 3 વૈજ્ઞાનિકો? પોર્ટર, ક્લાઉડ અને ફ્યુમલ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ અંતઃકોષરસ જાળનું અવલોકન કર્યું અને આને અંતઃકોષરસ જાળ એવું નામ આપનાર વૈજ્ઞાનિકો 2 હતા, પોર્ટર અને કોલમે. પોર્ટર અને કોલમે. આપણે જોઈએ કે સૌપ્રથમ આને અંતઃકોષરસ જાળ નામ આપનાર વૈજ્ઞાનિક પોર્ટર અને ક્લોમેન નામના વૈજ્ઞાનિક છે તેને સૌપ્રથમ અને શું નામ આપ્યું? તો કે અંતઃકોષરસ જાળ એવું નામ આપવામાં આવ્યું હતું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ અંતઃકોષરસ જાળ છે એ 2 પ્રકારની હોય, એટલે કે તેને 2 ભાગમાં વિભાજિત કરી છે. આપણે જોઈએ કે અંતઃકોષરસ જાળને અંતઃકોષરસ જાળ કેટલા ભાગમાં? તો કે 2 ભાગમાં વિભાજિત કરી છે. અંતઃકોષરસ જાળને 2 ભાગમાં વિભાજિત કરી છે. તો આપણે જોઈએ કે કયા 2 ભાગમાં વિભાજિત કરી છે? તો આપણે જોઈએ એક છે કણિકામય અંતઃકોષરસ જાળ, કણિકામય અંતઃકોષરસ જાળ અને બીજી છે કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. તો આપણે જોઈએ કે અંતઃકોષરસ જાળ છે તેને 2 ભાગમાં વિભાજિત કરી છે. એક કણિકામય અંતઃકોષરસ જાળ અને કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. આ કણિકામય અંતઃકોષરસ જાળ છે ને બીજું ખરબચડી અંતઃકોષરસ જાળ પણ કહેવાય. કેવી કહેવાય? ખરબચડી અંતઃકોષરસ જાળ. અને આ કણિકા વિહીન અંતઃકોષરસ જાળ છે ને બીજું લીસી અંતઃકોષરસ જાળ પણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ અંતઃકોષરસ જાળને કેટલા ભાગમાં વિભાજિત કરેલી છે? તો કે 2 ભાગમાં. કઈ રીતે? એક કણિકામય અંતઃકોષરસ જાળ અથવા એને ખરબચડી અંતઃકોષરસ જાળ પણ કહેવાય. ખરબચડી એટલે રફ, રફ એટલે શું કહેવાય? ખરબચડી. તેને બીજું કહેવાય રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે ઇંગ્લિશમાં શોર્ટ નેમ તરીકે ERER, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને આ કણિકામય વિહીન અંતઃકોષરસ જાળ છે તે કેવી? લીસી હોય. લીસી એટલે એકદમ સ્મૂથ. તો એનું બીજું નામ છે SER, મતલબ કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષરસ જાળનું નામ છે. પણ
કણિકામય હોય એટલે કે તે ખરબચડી હોય તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ER ઘણીવાર નીટમાં શોર્ટ નેમ પૂછાય છે. અને કણિકા વિહીન અંતઃકોષરસ જાળ એટલે કે લીસી તો SER એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કણિકામય અંતઃકોષરસ જાળ કેને કહેવાય કે અંતઃકોષરસ જાળના જેટલા વિસ્તાર ઉપર રિબોઝોમ્સ આવેલા, માનો કે આની ઉપર આ રીતના રિબોઝોમ્સ આવેલા, તો આપણે જોઈએ કે અંતઃકોષરસ જાળ છે એમાં અતિ અંતઃકોષરસ જાળમાં શું આવેલા છે? રિબોઝોમ આવેલા છે. તો અંતઃકોષરસ જાળ ઉપર રિબોઝોમ આવેલા હોય એટલે એ કેવી થઈ જાય? ખરબચડી સપાટી થઈ જાય. અંતઃકોષરસ જાળ ઉપર રિબોઝોમ્સ ચોટેલા હોય એટલે કેવી થઈ જાય? ખરબચડી રચના થઈ જાય. એટલે એને કેવી કહેવાય? કણિકામય અંતઃકોષરસ જાળ. કણિકામય અંતઃકોષરસ જાળ. તો આપણે જોઈએ કે અંતઃકોષરસ જાળ કેને કહેવાય? તો એમાં કણિકામય અંતઃકોષરસ જાળ કેને કહેવાય? કે અંતઃકોષરસ જાળના અંતઃકોષરસ જાળના જે વિસ્તારમાં રિબોઝોમ્સ ચોટેલા હોય, રિબોઝોમ્સ ચોટેલા હોય તેટલા વિસ્તારને કેવી કહેવાય? RER શોર્ટ નેમ લખું છું, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહે છે. તો અંતઃકોષરસ જાળ, આ અંતઃકોષરસ જાળમાં જેટલા વિસ્તાર ઉપર, જેટલી અંતઃકોષરસ જાળ ઉપર રિબોઝોમ્સ ચોટેલા હશે એટલી અંતઃકોષરસ જાળને કણિકામય અંતઃકોષરસ જાળ કહેવાય. એટલે આપણે શોર્ટમાં લખી શકીએ ઇંગ્લિશમાં કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોઈએ ભાઈ કણિકા વિહીન અંતઃકોષરસ જાળ તરીકે કેને ઓળખવામાં આવે? તો આપણે કહી શકીએ કે રિબોઝોમની ગેરહાજરીને કારણે આપણે લખી નાખીએ કે રિબોઝોમ્સની ગેરહાજરીના કારણે તે સપાટી એટલે કે તે અંતઃકોષરસ જાળ કેવી લાગે છે? તો કે ભાઈ કણિકા વિહીન અંતઃકોષરસ જાળ લાગે છે. આપણે જોઈએ કે અહીંયા જેટલા વિસ્તારની અંદર રિબોઝોમ્સ ચોટેલા નથી તો રિબોઝોમ્સની ગેરહાજરીને કારણે અંતઃકોષરસ જાળ છે તે કેવી લાગે? લીસી લાગે. એટલે તેને કેવી અંતઃકોષરસ જાળ કહેવાય? SER મતલબ કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આટલો વિસ્તાર છે, અહીંયા આટલો વિસ્તાર, આ વિસ્તારની અંદર અંતઃકોષરસ જાળ છે પણ એની પર રિબોઝોમ્સ ચોટેલા નથી. એટલે આ જે કણિકાનો વિસ્તાર એટલે આ અંતઃકોષરસ જાળનો વિસ્તાર છે એને કેવું કહેવાય? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર, સોરી આપણે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આને કેવું કીધું હતું? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આને કેવું કહેવાશે? સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર છે. ફરીથી એક વખત રિપીટેશન કરીએ આપણે એટલે આપણે આગળ ખ્યાલ આવે કે અહીં શું કરવાનું છે. આપણે જોઈએ તેની અંદર પહેલા અંતઃકોષરસ જાળ, જેને ઇંગ્લિશમાં બીજું શું કહેવાય? તો કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ER તરીકે ઓળખાય. તો સૌપ્રથમ આપણા મગજમાં ક્વેશ્ચન થાય કે ભાઈ અંતઃકોષરસ ક્યાં જોવા મળે? તો આપણે બે કોષો જોયા હતા, એક સુકોષ કેન્દ્રીય કોષ ને એક આદિકોષ કેન્દ્રીય કોષ. તો સુકોષ કેન્દ્રીય કોષ હોય એટલે કે જેમાં કોષ કેન્દ્રની ફરતે પટલ હોય એવા કોષમાં અંતઃકોષરસ જાળ હોય. આદિકોષ કેન્દ્રીયમાં અંતઃકોષરસ જાળ હોતી નથી. તો આ અંતઃકોષરસ જાળ એટલે તો કે ભાઈ જેને ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપ થી અભ્યાસ કર્યો તેને જોયું કે આ જે સુકોષ કેન્દ્રીય કોષ હતો એના સમગ્ર કોષરસમાં એક નલિકા જેવી રચના ફેલાયેલી હતી, એક નલિકામય રચના ફેલાયેલી હતી જેને શું કહેવામાં આવે છે? અંતઃકોષરસ જાળ તરીકે ઓળખાય. તો આપણે થાય કે સૌપ્રથમ આનું અવલોકન કયા વૈજ્ઞાનિકે કર્યું છે અને આને અંતઃકોષરસ જાળ એવું નામ કેને આપ્યું છે? તો આનું અવલોકન છે, એનો અભ્યાસ પહેલા ત્રણ વૈજ્ઞાનિકે કર્યો, પોર્ટર, ક્લાઉડ અને ફ્યુલમેન નામના વૈજ્ઞાનિકે અવલોકન કર્યું. પણ આ છે ને અંતઃકોષરસ જાળ એવું નામ આપનાર વૈજ્ઞાનિક બે હતા, પોર્ટર અને કોલમને. તેને સૌપ્રથમ અંતઃકોષરસ જાળ એવું નામ આપ્યું. હવે આપણે જોઈએ કે અંતઃકોષરસ જાળ છે એના બે ભાગમાં વિભાજિત કર્યા છે. ક્યાં ક્યાં બે ભાગમાં? એક કણિકામય અંતઃકોષરસ જાળ જેને ખરબચડી અંતઃકોષરસ જાળ કહેવાય અને ઇંગ્લિશમાં રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પણ કહેવાય. અને એક કણિકા વિહીન અંતઃકોષરસ જાળ જેને લીસી અંતઃકોષરસ જાળ કહેવાય અને બીજું ને કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખાય. તો કેને RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય
અને કેને SER એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોયું કે ભાઈ જે અંતઃકોષરસ જાળમાં અંદર અને બહારની તરફ શું આવેલા હોય કે રિબોસોમ્સ ચોટેલા હોય, જે અંતઃકોષરસ જાળમાં વિસ્તારમાં અંતઃકોષરસ જાળના જેટલા વિસ્તારમાં અંદર અને બહારની બાજુ રિબોસોમ્સ ચોટેલા હોય તેને કણિકામય અંતઃકોષરસ જાળ અથવા તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા ખરબચડી અંતઃકોષરસ જાળ કહેવાય. તો લિસિકન કણિકા વિહીન અંતઃકોષરસ જાળ કેને કહેવાય? તો અંતઃકોષરસ જાળના જે વિસ્તારમાં રિબોસોમ ન આવેલા તેને કારણે તે સપાટી લીસી લાગે એટલે એને શું કહેવાય? તો કે કણિકા વિહીન અંતઃકોષરસ જાળ અથવા લીસી અંતઃકોષરસ જાળ અથવા SER સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અંતઃકોષરસ જાળ છે તેના બે પ્રકાર જોયા. હવે એમાં કણિકામય અંતઃકોષરસ જાળ શું કામ કરે અને કણિકા વિહીન અંતઃકોષરસ જાળ શું કામ? તો કણિકામય અંતઃકોષરસ જાળ છે તે પ્રોટીનનું સંશ્લેષણ અને સ્ત્રાવમાં સક્રિય ભાગ ભજવે છે. શું કરે છે? પ્રોટીનનું સંશ્લેષણ અને સ્ત્રાવમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે જોઈએ કે આ જે કઈ છે તો કે ભાઈ કણિકામય અંતઃકોષરસ જાળ તે શું કરે છે? પ્રોટીનનું સંશ્લેષણ કરે છે અને સ્ત્રાવમાં મહત્વની ભૂમિકા ભજવે. તો આપણા મગજમાં વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન થાય કે અંતઃકોષરસ જાળ ઉપર જો રિબોસોમ્સ ચોટેલી છે તો પ્રોટીન બનાવવાનું કામ કેનું છે? તો કે રિબોસોમ્સ. પ્રોટીન બનાવવાનું કામ કેનું છે? તો કે ભાઈ રિબોસોમ્સ. રિબોસોમ્સ નું કામ છે પ્રોટીન બનાવવાનું છે. તો આયા તો એવું શું કારણ થયું કે ભાઈ અંતઃકોષરસ જાળને પ્રોટીન બનાવવાનું સંશ્લેષણ સ્થાન કીધું કણિકામય? કારણ કે કણિકામય અંતઃકોષરસ જાળ છે. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે આ કણિકામય અંતઃકોષરસ જાળ છે. આ કઈ છે? કણિકામય અંતઃકોષરસ જાળ. હવે એની સપાટી પર શું ચોટેલું છે? તો આ રીતના આપણે દોરી. શું દોરેલું છે? રિબોસોમ્સ. આપણે લખી આ અંતઃકોષરસ જાળ, આ સપાટી પર શું ચોટેલો છે? આ રિબોસોમ્સ. તો પ્રોટીન કોણ બનાવે? તો કે ભાઈ રિબોસોમ્સ બનાવે. પણ એ રિબોસોમ્સ ચોટેલો કેની ઉપર છે? અંતઃકોષરસ જાળ ઉપર. એટલા માટે આપણે અહીં લખ્યું છે કે આ જે કણિકામય અંતઃકોષરસ જાળ છે એનું કાર્ય શું છે? તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. ખરેખર પ્રોટીનનું નિર્માણ કોણ કરશે? રિબોસોમ જ કહેવાશે. કારણ કે રિબોસોમ છે એ પ્રોટીનની ફેક્ટરી કહેવાય. શું કહેવાય? પ્રોટીનની ફેક્ટરી કહેવાય. તો આપણા મગજમાં ક્વેશ્ચન થાય કે ભાઈ રિબોસોમ્સ છે પ્રોટીનની ફેક્ટરી કહેવાય, તો પ્રોટીન તો રિબોસોમ્સમાં જ બનશે. ફરીથી રિપીટેશન કરું છું, પ્રોટીન તો રિબોસોમ્સ અંગિકામાં જ બને, પણ ઈ રિબોસોમ્સ અંતઃકોષરસ જાળની સપાટી ઉપર ચોટેલો છે. એટલે અહીંયા લખ્યું છે કે પ્રોટીનનું સંશ્લેષણ છે એ કેવું કામ કરે? તો કે ભાઈ જે અંતઃકોષરસ જાળ ઉપર રિબોસોમ્સ ચોટેલા છે એને કણિકામય અંતઃકોષરસ જાળ કહેવાય. અને ઈ કણિકામય અંતઃકોષરસ જાળ જેટલો વિસ્તાર છે ત્યાં પ્રોટીનનું સંશ્લેષણ થાય. શું કામ? તો એનું કારણ પણ આપણે ખબર હોવી જોઈએ. અંતઃકોષરસ જાળનું કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું નથી, હજી કહું છું, પણ એની સાથે રિબોસોમ્સ ચોટેલો છે એટલા માટે રિબોસોમ્સ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. એટલા માટે આપણે લખ્યું છે કે પ્રોટીનનું સંશ્લેષણના સ્ત્રાવમાં તે શું કરે છે? મહત્વની ભૂમિકા ભજવે છે. તો બીજા પ્રશ્ન આપણે થવો જોઈએ કે આ અંતઃકોષરસ ઉપર જાળ પર રિબોસોમ્સ ચોટી જાય એ ચોટાડવા માટે શું જવાબદાર છે? તો અહીં જોઈએ આપણે કે માનો કે આ અંતઃકોષરસ જાળ છે. ફરીથી દોરીએ આપણે. આ અંતઃકોષરસ જાળ છે. માનો કે અંતઃકોષરસ જાળ. આ અંતઃકોષરસ જાળ ઉપર શું ચોટેલું હોય? તો કે રિબોસોમ્સ. આ શું છે? રિબોસોમ. હવે આ અંતઃકોષરસ સાથે રિબોસોમ્સ અંતઃકોષરસ સાથે રિબોસોમ્સને પકડી રાખવાનું કાર્ય પ્રોટીન કરે છે. અહીં જોશો કે પ્રોટીન, કે આ પ્રોટીનનું કામ શું છે? આ પ્રોટીનનું નામ પહેલા લખ નાખી. રિબોફ્લેવિન નામનો પ્રોટીન હોય. કેવો હોય? રિબોફ્લોરિન નામનો પ્રોટીન છે. આપણે લખી આ પ્રોટીન કયો છે? રિબોફ્લોરિન. આ રિબોફ્લોરિન નામનો જે પ્રોટીન છે તે રિબોસોમ્સને અંતઃકોષરસ જાળ સાથે શું કરે છે? જોડી રાખવામાં કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો આવું આપણે નીટમાં ખાસ યાદ રાખવાનું. આપણી બુક્સમાં આ બધું ન હોય, બરાબર છે? આવી વસ્તુ આપણે નીટમાં ખાસ મગજ રાખવાનું છે
કે ભાઈ જે અંતઃકોષરસ જાળ છે તેની સપાટી ઉપર આ રિબોઝોમ્સ ચોટેલા છે, એ રિબોઝોમ્સ છે અંતઃકોષરસ જાળ સાથે જોડાયેલી, એના માટે એક પ્રોટીન જવાબદાર છે. એ પ્રોટીનનું નામ શું છે? તો કે રિબોફ્લોરિન નામનું જે પ્રોટીન છે તે એના માટે જવાબદાર છે, જે અંતઃકોષરસ જાળને રિબોઝોમ્સ સાથે ચોંટાડી રાખવામાં મદદ કરે છે. તો હવે અહીં આપણે જોયું કે ભાઈ કણિકામય અંતઃકોષરસ જાળ. હવે આપણે જોઈએ કે ભાઈ કણિકા વિહીન અંતઃકોષરસ જાળનું કામ શું છે. આપણે કણિકામય અંતઃકોષરસ જાળનું ખબર પડી ગઈ. તો કણિકામયનું કામ શું કામ છે? તો કે તેનું કામ છે લિપિડનું સંશ્લેષણ કરવાનું મુખ્ય સ્થાન છે. યાદ રાખવાનું, લિપિડનું સંશ્લેષણ કરવાનું મુખ્ય કાર્ય છે અથવા મુખ્ય સ્થાન છે. જો બેમાં તફાવત. કણિકામય અંતઃકોષરસ જાળ, બરાબર છે, કેવી કણિકામય અંતઃકોષરસ જાળ, એનું કામ શું છે? તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. શું કામ? એ આપણે ખબર છે. પ્રોટીનનું સંશ્લેષણ તો રિબોઝોમ્સમાં થાય, પણ રિબોઝોમ્સ છે અંતઃકોષરસ જાળ ઉપર ચોટેલી છે એટલે. અને બીજું સ્ત્રાવ કરવાનું. જ્યારે કણિકા વિહીન અંતઃકોષરસ જાળનું કામ શું છે? તો કે લિપિડનું નિર્માણ કરવાનું. આવી બધી વિદ્યાર્થી મિત્રો નાની નાની બાબતો તમારે નીટમાં ફોકસ કરવાની છે, બરાબર છે, કે ભાઈ લિપિડનું સંશ્લેષણ છે અંતઃકોષરસમાં ક્યાં થાય? શોર્ટ નેમ પણ આપ્યું હોય, ACR, RER, પછી અહીંયા આપણે બરાબર છે RER, ACR માં આપણે ACR નો થઈ જાય, બરાબર છે, ધ્યાન રાખવાનું. કારણ કે ACR નો મતલબ ખબર હોય છે, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અને RER એટલે કે તો કે ભાઈ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલા માટે લિપિડનું સંશ્લેષણ કોણ કરે છે? ACR, મતલબ કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે તે લિપિડના સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલું છે. તો આપણે બીજું જોઈએ કે પ્રાણી કોષમાં સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ જેવા લિપિડનું સંશ્લેષણ કરે. પ્રાણી કોષમાં આપણે જોઈએ, પ્રાણી કોષમાં સ્ટીરોઇડ સ્ટીરોઇડ્સ જેવા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ જેવા સ્ટીરોઇડ લિપિડનું સંશ્લેષણ કરે છે. તો ભાઈ કણિકાવિહીન અંતઃકોષરસ જાળ બીજું શું કરે? તો કે પ્રાણી કોષ હોય એમાં સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ એટલે શરીરની અંદર ઉત્પન્ન થતા રસાયણો, કે જે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ જેવા લિપિડ છે એ લિપિડનું સંશ્લેષણ પ્રાણી કોષમાં કોણ કરે છે? તો કે કણિકામય અંતઃકોષરસ જાળ કરે છે. તો આપણે જોઈએ કે સ્ટીરોઇડ એટલે કે જેની પાછળ સ્ટેરોન આવતું હોય, જેની પાછળ શું આવતું હોય? સ્ટેરોન શબ્દ આવતો હોય, એ બધા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ કહેવાય. જેમ કે પ્રોજેસ્ટેરોન તમારે આવશે 12માં. પછી જેમ કે ટેસ્ટોસ્ટેરોન, તો પ્રોજેસ્ટેરોન છે, ટેસ્ટોસ્ટેરોન છે, જેની પાછળ સ્ટેરોન શબ્દ આવતો હોય એવા બધા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ કહેવાય. જે લિપિડ એટલે કે સ્ટીરોઇડ જેવા અંતઃસ્ત્રાવ જેવા લિપિડનું પણ સંશ્લેષણ ક્યાં કરે છે? કણિકા વિહીન અંતઃકોષરસ જાળમાં થાય. પણ કયા કોષમાં? પ્રાણી કોષમાં. બરોબર છે, આ વસ્તુ આપણે મગજમાં રાખવાની છે. તો આપણે આવા નાના ટોપિકમાંથી જો આપણે ખાલી નીટ ઉપર ફોકસ કરતા હોય તો આવી બે ત્રણ વસ્તુ આપણે ખાલી ધ્યાનમાં લઈ લઈએ એટલે આપણા માટે આ ટોપિક કેવો થઈ જાય? ઈઝી થઈ જાય, સરળતાથી આમાં કોઈ MCQ નીકળે તો આપણે પકડી શકીએ. બરોબર છે. ફરીથી આપણે જોઈએ અંતઃકોષરસ જાળને કેટલા ભાગમાં વિભાજિત કરી? બે ભાગમાં. જેમ કે કણિકામય અંતઃકોષરસ જાળ અને કણિકા વિહીન અંતઃકોષરસ. કણિકામય અંતઃકોષરસ જાળને શું કહેવાય? તો કે ખરબચડી અથવા રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખાય. અને કણિકા વિહીન અંતઃકોષરસ જાળને લેસી અંતઃકોષરસ જાળ પણ કહેવાય અને સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે પણ ઓળખાય. હવે આ અંતઃકોષરસ જાળ છે કણિકામય ક્યાં હોય? તો કે કણિકામય અંતઃકોષરસ જાળ છે તે રિબોઝોમ્સ તેની પર ચોટેલા હોય એટલે કેવી કહેવાય? કણિકામય અંતઃકોષરસ જાળ. બરોબર છે. કણિકા વિહીન અંતઃકોષરસ જાળ કે અંતઃકોષરસ જાળના જે વિસ્તારમાં રિબોઝોમ્સ ચોટેલા નથી એટલે સપાટી લીસી લાગે એટલે કેવી કહેવાય? ACR, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. હવે આપણે જોઈએ કે કણિકામય અંતઃકોષરસ જાળ શું કામ કરે? તો કે ભાઈ પ્રોટીનનું નિર્માણ કરે અને બીજું સ્ત્રાવમાં મદદ કરે. પ્રોટીનનું નિર્માણ તો આપણે એમ થાય કે પ્રોટીનનું નિર્માણ તો રિબોઝોમ્સ કરે, તો અંતઃકોષરસ જાળ શું કામ? કારણ કે અંતઃકોષરસ જાળ ઉપર રિબોઝોમ્સ ચોટેલા છે એટલે આપણે લખ્યું છે કે અહીંયા શું? પ્રોટીનનું સંશ્લેષણનું કાર્ય સાથે સંકળાયેલું છે. હવે આપણે થાય કે ભાઈ અંતઃકોષરસ જાળ ઉપર રિબોઝોમ્સ ચોટી રહે એનું કારણ શું? તો કે રિબોફ્લોરિન નામનો પ્રોટીન છે તે રિબોઝોમ્સ અને અંતઃકોષરસ જાળ, રિબોફ્લોરિન નામનો પ્રોટીન રિબોઝોમ્સ અને અંતઃકોષરસ જાળ એ બેને જોડી રાખવાનું કાર્ય કરે છે. બીજું
હવે આપણે જોઈએ કે ભાઈ કણિકા વિહીન અંતઃકોષરસ જાળનું કામ શું? તો કે ભાઈ લિપિડનું નિર્માણ કરવું. લિપિડ એટલે ચરબી. લિપિડનો મતલબ શું થાય? ચરબી. આ બધું આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર આવવાનું જ છે. તો લિપિડ એટલે ચરબી, તો લિપિડનું સંશ્લેષણ કરવાનું સ્થાન છે. અને પ્રાણી કોષમાં સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ જેવા લિપિડનું નિર્માણ કરે. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ એટલે જેની પાછળ સ્ટેરોન શબ્દ આવતો હોય એ બધા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ હોય. જેમ કે પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, આવા બધા શબ્દો આવતા હશે એટલે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે. એક પ્રકારના લિપિડનું શું કરે છે? સંશ્લેષણનું કાર્ય કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ જે કણિકામય અંતઃકોષરસ જાળ છે ક્યાં ચોટેલી હોય? તો કે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે. યાદ રાખવાનું છે. આપણે જોઈએ કે કણિકામય અંતઃકોષરસ જાળ એટલે RER લખું સમજાઈ જશે. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ક્યાંથી ચાલુ થાય? તો કે કોષ કેન્દ્ર પટલના બાહ્ય પટલથી શું ચાલુ થાય છે? કણિકામય અંતઃકોષરસ જાળ ચાલુ થાય. તમે જોઈ શકો છો આ કોષ કેન્દ્ર પટલ છે. આ કોષ કેન્દ્ર પટલનું બાહ્ય પટલ, આ અંતઃપટલ, આ બાહ્ય પટલ, આ બાહ્ય પટલ, આ અંતઃપટલ. તો આ કોષ કેન્દ્ર પટલ છે એનું આ બાહ્ય પટલ છે. એ બાહ્ય પટલમાંથી કઈ અંતઃકોષરસ જાળ ચાલુ થાય? તો કે કણિકામય અંતઃકોષરસ જાળ છે તે ચાલુ થાય છે. આપણે લખી શકીએ અહીંયા કે RER ખૂબ જ વિસ્તરેલી, RER ખૂબ જ કેવી હોય છે? વિસ્તરેલી. વિસ્તરેલી અને બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે. આ બધી વસ્તુ મગજમાં રાખવાની. તો તમે જોઈ શકો છો આ મોટા ભાગનો વિસ્તાર તો કેનો છે? કણિકામય અંતઃકોષરસ જાળનો છે. એટલે કે તે ખૂબ જ વિસ્તરેલી હોય. અને બીજું ક્યાં ચાલુ થાય? તો કે આ કોષ કેન્દ્ર પટલનું અંદરનું પટલ કે બાહ્ય પટલ. તો કોષ કેન્દ્ર પટલના બાહ્ય પટલથી તે શું થાય છે? તેની શરૂઆત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ કેની? અંતઃકોષરસ જાળ, જેને આપણે બીજું કહેવામાં આવે છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર છે? એકદમ ઈઝી ટોપિક છે. આમાંથી જો કઈ નીટનું પૂછે તો આપણે જાવો માર્ક જવું જોઈએ નહીં, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જો NCERT બેઝ ઉપર હોય તો. બરાબર છે? તો આ વાત થઈ અંતઃકોષરસ જાળ. ફરીથી ક્વિક રિવિઝન. અંતઃકોષરસ જાળ જેને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ER કહેવાય. કેમાં જોવા મળે? તો કે સુકોષ કેન્દ્રીય કોષમાં હોય. તો આ અંતઃકોષરસ જાળ શું છે? તો કે ભાઈ સુકોષ કેન્દ્રીય કોષમાં આખા કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચના છે જેને શું કહેવાય? અંતઃકોષરસ જાળ કહેવાય, જે ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપમાં જોવામાં આવી હતી. તો આનું અવલોકન સૌપ્રથમ કેને કર્યું? તો કે પોર્ટર, ક્લાઉડ અને ફ્લ્યુમેન નામના વૈજ્ઞાનિકે કર્યું. પણ આને અંતઃકોષરસ જાળ એવું નામ કેને આપ્યું? તો કે પોર્ટર અને ફ્લ્યુમેને નામ આપ્યું. પછી અંતઃકોષરસ જાળને કેટલા ભાગમાં વિભાજિત કરી? 2 ભાગમાં. કણિકામય અંતઃકોષરસ જાળ, જેને બીજું ખરબચડી અંતઃકોષરસ જાળ અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પણ કહેવાય. બીજું કયું? તો કે કણિકા વિહીન અંતઃકોષરસ જાળ, જેને લીસી અંતઃકોષરસ જાળ અથવા ACR સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય. તો કણિકામય અંતઃકોષરસ જાળ કેને કહેવાય? તો કે જે અંતઃકોષરસ જાળના જે વિસ્તારમાં રિબોસોમ્સ સપાટી પર અંદર ને બહાર બાજુ રિબોસોમ્સ ચોટેલા હોય તેને શું કહેવાય? RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય. તે શું કામ કરે? તો કે ભાઈ પ્રોટીનનું સંશ્લેષણ કરે અને મહત્વની ભૂમિકા ભજવે. પ્રોટીનનું સંશ્લેષણ શું કામ? અંતઃકોષરસ જાળ પોતે નહીં પણ એની પર જે રિબોસોમ્સ ચોટેલા છે એ પ્રોટીન બનાવે. એટલા માટે કીધું છે કે અંતઃકોષરસ જાળનું કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે. તો આપને એમ થાય કે અંતઃકોષરસ જાળ ઉપર રિબોસોમ્સ ચોટેલા છે એના માટે શું જવાબદાર? તો કે રિબોફ્લોવિન નામનો પ્રોટીન છે જે રિબોસોમને અંતઃકોષરસ જાળ સાથે જોડે. આ RER ક્યાંથી ચાલુ થાય? તો કે ભાઈ ખૂબ જ વિસ્તરાયેલી છે. અને બીજું તો કે કોષ કેન્દ્ર પટલ હોય એના બાહ્ય પટલથી શું ચાલુ થાય છે? કણિકામય અંતઃકોષરસ જાળ. હવે કણિકા વિહીન અંતઃકોષરસ જાળ કે જ્યાં રિબોસોમ્સ ચોટેલા ન હોય તેને શું કહેવાય? કણિકા વિહીન અંતઃકોષરસ જાળ, ACR સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તે શેનું કામ કરે? તો કે લિપિડનું નિર્માણ કરે. લિપિડ એટલે ચરબી. લિપિડનું નિર્માણ કરે. અને બીજું જો પ્રાણી કોષ હોય તો સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ જેવા લિપિડનું સંશ્લેષણ કરે. સ્ટેરોઇડ એટલે જેની પાસે સ્ટેરોન લાગતું હોય એ બધા સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ કહેવાય. તો આ વાત થઈ અંતઃકોષરસ જાળ. નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરશું ગોલ્ગી વિશે. તો આ લેક્ચર અહીં સુધી રાખી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.